ભરૂચના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે પોષણ માસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર મુનિરાબેન શુક્લા ADHO વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા। આ ઉપરાંત CSC કોલેજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાધિકા પટેલ તથા ડોક્ટર હિરેન રાણા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રી કતારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓને વેલકમ ડાન્સ કર્યો હતો। આ પ્રસંગે લાભાર્થીઓ વિવિધ વાનગીઓ જેવી કે બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિ તથા મિલિટ્રસ માટે વિવિધ પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવ્યા હતા। ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રી કતારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સારું પોષણ સારું આરોગ્ય લાવે છે। જંક ફૂડથી દૂર રહો, તાજા શાકભાજીનો દૈનિક જીવનમાં ઉપયોગ કરો। કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા પોષણ જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા। નમસ્કાર, આજ રોજ બધા પોષણ માસ નિમિત્તે CMTC પાલેજ ખાતે ભેગા થયા એ બદલ હું સૌનો આભાર માનું છું। આજે અમારા મુખ્ય મહેમાન તરીકે ADHO મેડમ શ્રી મુનિરા મેડમ શ્રી પધાર્યા એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજ દર વર્ષે સરકાર સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવે છે, તો અમે આજરોજ પોષણ માસનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે માતાઓ, આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનો તથા અન્ય લાભાર્થીઓ અહીંયા જોડાયા અને વિવિધ વાનગીઓ બનાવી। પોષણ માસ નિમિત્તે અમે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને એમાં દરેક વ્યક્તિએ લાભ લીધો અને વાનગી બનાવીને લાવ્યા હતા અને એમાં અમે 1 થી 5 નંબર પણ આપ્યો। અને પોષણ માસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકને સારું પોષણ મળી રહે અને પોષણયુક્ત આહાર કેવી રીતે આપવો એની સમજ આજે અમે આપી। તો બસ આજ રોજ પોષણ માસ નિમિત્તે બધા અહીંયા આવ્યા એ બદલ હું એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સહી પોષણ દેશ રોશન। હું ડોક્ટર રાધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાલેજના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અત્યારે ચાલતા પોષણ માસ અને પોષણ ઉત્સવ માટે આજે અમારે ત્યાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એમાંથી બાળકો માટે વાનગીઓ બનાવવામાં આવી છે અને એમાંથી બાળકોને પોષણ મળે અને એમને સારી રીતનું વિકાસ થાય એ માટેના CMTC માં ચાલે છે, તો એ પ્રોગ્રામનો લાભ લેવા વિનંતી।